રાજકોટમાં આવેલા જસદણમાં ગટરના પાણી રહેણાંક ચીતલિયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે। ગટરની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ગટરના પાણી સાથે છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇનનું પાણી મળી જતા નગરપાલિકામાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો પણ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન સ્થાનિક કહી રહ્યા છે કે જો આવનારા દિવસોમાં અમારું આ ભૂગોળ ગટરમાં પડી ગયેલા પાણીની સમસ્યા હાલ નહીં થાય તો અમે અમારા વિસ્તારથી બધી જ મહિલાઓ સાથે નગરપાલિકામાં હલ્લાબોલ કરશું। જસદણ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પાણીજન્ય બીમારીના કેસો વધતા હોવા મામલે સ્થાનિકો 1-2 દિવસમાં કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકો પાલિકામાં હલ્લાબોલ કરી ચીફ ઓફિસર અને વહીવટદાર સામે ઉગ્ર વિરોધ કરશે। ભગવાનપરા વિસ્તારના નળમાં પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી દૂષિત મળી રહ્યું છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેક રજૂઆત કરી દૂષિત પાણી અંગે જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી, તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। પણ એ જ રજૂઆત છે કે શક્ય હોય ત્યાં સુધી અમને ચોખ્ખું પાણી આપવામાં આવે અને જલ્દી અમારા પાણીનું નિવારણ કરવામાં આવે। આગળ નહીં કરવામાં આવે તો શું કહેશો? અગર નહીં કરવામાં આવે તો પછી આગળ જે પગલાં લેવામાં આવશે એ અમે જરૂરથી લેશું। નગરપાલિકા સુધી અમે પહોંચી જશું। પછી શું કહેશો તમારા વિસ્તારમાં દૂષિત પાણીને લઈને? અમારા વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવે છે। વારંવાર અરજીઓ કરીને થાકી ગયા છીએ। અહીંયાના ચૂંટાયેલા સભ્યોએ પણ અરજી આપેલી છે પણ કોઈ નિવાડો આવતો નથી। જ્યારે કુંડી સાફ કરવામાં આવે ત્યારે થોડાક દિવસ સારું પાણી આવે જે માત્ર કહેવા પૂરતું જ સારું હોય છે, બાકી અંદર જો લેબોરેટરી કરવામાં આવે તો ઘણી બધી અશુદ્ધિઓ અને બગાડ એમાં મળે એમ જ છે। અત્યારે જ અહીંયા અમે ડોલ ભરીને ઉભા છીએ, આટલા દૂર ઉભા છીએ ને તોય આમાં વાઇસ આવે છે, બરોબર। હવે જે દૂરથી આપણે શ્વાસ નથી લઈ શકતા તો એ પાણી પીવાનું નાવાની વાત તો સાઈડમાં રહી। વારંવાર રજૂઆત કરી છે। હમણાં થોડાક દિવસ પહેલા સુરેશભાઈ અરજી આપેલી હતી જે અહીંયા ભગવાનપરાના લોકોએ જ કીધું હતું કે તમે અરજી આપો, એમણે અરજી આપેલી છે, અરજી મારા ફોનમાં પડી છે પણ એનો કોઈ ચુકાદો આવેલ નથી। એટલે હવે વિનંતી છે કે આ પાણી અમને આપવાનું બંધ કરો। નાના બાળકો સોસાયટીમાં હોય છે, મોટી ઉંમરના વડીલો હોય છે, પછી જયારે બીમારી ફાટી નીકળે છે ને ત્યારે કોઈના હાથમાં પરિસ્થિતિ રહેતી નથી, બરોબર। નાની વાત છે ને તો મોટી ન થાય તો એ જ મારી એક વિનંતી છે। અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી પાણી આવું ખરાબ આવે છે, કોઈ જોવાય આવતા નથી, કોઈ તપાસ કરવા આવતા નથી અને અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ ને તો કોઈ અમારે આમાં ધ્યાન જ નથી દેતા। હાવ ગટરનું પાણી આવે છે અને આ પાણી પાલિકા વાળાએ કોઈ દી જોવા નથી આવ્યા તો આનું શું કરવાનું છે? હવે આ જયારે ગટર લાઈન દાબી ને ત્યારે અમે એને કીધું હતું કે આ તમે હાવ આવા હંધાડા કરો છો, આ કઈ હાલ છે? ત્યારે અમને એને એમ કીધું હતું કે આ ટાઈમ પૂરતું છે, જયારે તમારે આ રોડ બનશે ને ત્યારે હોઈના ઘરમાં લાયન હાલ છે, અંદરની લાયન જે દાટેલી છે એ તમે બહાર કાઢીને જરાક જોયો, એમાં એક કે હાંધો હરખો નથી અને અમે અમારી નજરે જોયેલું એક કે લાયનમાં હાંધા હરખા નથી કર્યા અને લાયન હાવ હલકી દાટેલી હતી। ત્યારે કેટલા વર્ષ થઈ ગયા આનું આ પાણી આવે છે, કોઈ જાતની પોઝિશનમાં ફેરફાર નથી થતો। હવે જો આનું આ પાણી આવશે એટલે આખા ભગવાનપરા વિસ્તારની બાયું અમે રેલી કાઢશું અને આખા ગામમાં ઢોલ વગાડતા અમે પાલિકાએ આવશું। માંદગી તો સર એવું છે કે અત્યારે અમારા ઘરમાં નાના બાળકો, વૃદ્ધો જ્યારે પણ ક્યારે આ પાણી ગંદુ આવે છે, ભૂલથી જો થોડું કઈ પાણી ટાંકામાં જતું રહ્યું તો આખા ઘરને ઉલટી, ઝાડા, કોલેરું શરૂ થઈ જાય છે કે એનું કોઈ માપ જ નહીં, એવું છે। અને ડોક્ટરોને પણ એ જ કેવું છે કે તમારે આ પાણીનો જ પ્રશ્ન છે, આ ગંદુ પાણી પીવાથી જ તમને આ થાય છે અને આ પ્રશ્ન માટેથી અમે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, એક લેખિત પણ રજૂઆત આપેલી છે પણ કોઈ નિવાડો આવેલો નથી। હવે અમારી એ જ એક છે કે તમે આ પાણી કાં તો પાણી સાવ બંધ કરો અને નગરપાલિકા વાળા અહીંયા આવી એના સભ્ય જે એના આમાં આગેવાનો હોય આવી અમારું પાણી ચેક કરી જાય અને જોઈ લે, શુદ્ધ પાણી અમારું આવે અને ઈ આગળના ભાઈએ કીધું લેબમાં આપે તો એમાં પણ નીકળશે કે આ પાણી ગંદુ જ છે। પિયુષ વાજા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।